નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી। વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી ભારે ખેંચતાણ ચાલી રહી હતી, પરંતુ તેનો અંત આવ્યો છે અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની વરણી કરવામાં આવી છે। આ રીતે વડોદરામાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી રહી છે અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી હતી અને સાંસદ, ધારાસભ્ય, મેયર, પૂર્વ શહેર પ્રમુખ નવા ભાજપ શહેર પ્રમુખને ફૂલોનો બુકે આપીને હાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। ડોક્ટર જયપ્રકાશ સોની એમએસ યુનિવર્સિટીમાં સબ રજિસ્ટર તરીકે રહી ચૂક્યા છે અને નિર્વિવાદિત છબી ધરાવતા ડોક્ટર જયપ્રકાશ સોની ઉપર ભાજપ શહેર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી છે। 62 નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા અને 91% જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો। એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી। આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ। મેં નામ જાહેર કર્યું। બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની। MBA PhD થયા છે। નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં 31માંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે, પૂર્ણ થવાની તૈયારીમાં છે। હું પણ બપોરે 4 વાગે છોટા ઉદેપુર પણ આ પ્રક્રિયા માટે જવાનો છું। આની સાથે જ આ પ્રક્રિયાના એક ભાગરૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર 141 વિધાનસભા માટે અજીતભાઈ ગધીજ, સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ, આકોટા માટે નરવીરસિંહ ચુડાસમા, રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડની પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવે છે। આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજિસ્ટ્રાર હતા। સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવાહ પણ હતા। આની દરખાસ્ત બીજેમાં જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી। ડોક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી। હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી। સંસદ સભ્ય ડોક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિજયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે। એના ભાગરૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો ભાઈ કિશોરસિંહ અને સંજયભાઈએ બોર્ડની રચનાની કાર્યવાહી નિર્વિવાદ અને ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી। શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે, સેન્સ લેવા માટે આવ્યો હતો। અહીંયા રજૂ થયેલી વાત
એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી. વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અમારા સૌ વતી, વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓ વતી હું ડૉક્ટર જયપ્રકાશજીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું. મારી જે આજે ભારતીય જનતા પાર્ટીએ નિમણૂક કરી છે વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે, પાર્ટીના સૌ હોદ્દેદાર શ્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ લઈને બધા જ મુરબ્બીશ્રીઓનો એક અદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે. અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને. હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સંગઠનને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય. વંદે માતરમ. નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે, ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી ડોક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ અભિનંદન આપું છું. વડોદરા મહાનગરમાં 2020માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી, તે વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું. એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સોનીએ ગઈકાલે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપી અને વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે મેં વડોદરા શહેરમાં કામ કર્યું છે એનાથી પણ વધારે સારી રીતે ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા મહાનગરના વિકાસના કામમાં લાગેલા. અમારા સૌ વતી